નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, એક સાથે 3 વરસાદી સિસ્ટમ ભૂક્કા કાઢશે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. જીએસટી ઘટશે અને ઘર વખરી સસ્તી થશે. અન્નદાતાઓને મળશે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય. પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશખબર. આધાર કાર્ડ બતાવો અને લઈ જાઓ 80,000 રૂપિયા સુધીની લોન. આયુષ્માન યોજનામાં થયા છે મોટા ફેરફારો. વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. ગેસ સિલિન્ડરના નિયમોમાં થશે ફેરફાર. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. ભારે વરસાદથી લાચાર બનેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તો ખેડૂતોને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર આપશે પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન, એ પણ 4% વ્યાજ દરે. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹2,000 રૂપિયાનો 20મો હપ્તો? સાથે ખેડૂતોના દેવા માફીની માંગણીને લઈને અગત્યના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કેટલાક ભાગોમાં તો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પણ ખાબકી શકે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ચોમાસુનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. સાથે માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ઘણીવાર રાશન કાર્ડમાં ખોટી કે અધૂરી માહિતી નોંધાયેલી હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. રાશન કાર્ડમાં અમુક મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન આ સુધારા છે એ કરી શકો છો. ચાલો જાણીએ કે મિત્રો તમે કયા કયા સુધારા છે એ કરી શકો છો, એ પણ ઘરે બેઠા બેઠા. તો કે મિત્રો, સરનામામાં કોઈ ફેરફાર હોય તો એ પણ તમે મોબાઈલ એપ્સ દ્વારા સુધારા વધારા કરી શકો છો. નવા સભ્યનું નામ ઉમેરવું, પરિવારના સભ્યના નામની જોડણી સુધારવી, પરિવારમાં સભ્યનું નામ છે એ રદ કરવું. આ તમામ મિત્રો જે ખાસ મિત્રો સુધારા વધારા છે રાશન કાર્ડ ધારકો ઓનલાઈન ઘરે બેઠા બેઠા જ પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ રાશન કાર્ડમાં સુધારા વધારા છે કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે. ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને વળતર માટે કરી રજૂઆત. જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામ વિસ્તારમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરી છે. સાથે નુકસાનનો સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની કોઈપણ એપીએમસીમાં તારીખ 1/4/2025 થી 31/5/2025ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય અને એવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તો એવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવશે. ખેડૂતોને મહત્તમ 25,000 કિલો એટલે કે મિત્રો 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે માત્ર 50,000 રૂપિયા સુધી સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશખબર.
પંજાબ નેશનલ બેંકે તેમના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. બેંકે જાહેરાત કરી છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. બેંકના આ નિર્ણયથી લોકોને ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે. બેંકનું કહેવું છે કે આ પગલાંનો હેતુ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને બધા માટે બેન્કિંગને વધુ સુલભ બનાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જે રાશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી વાતો થઈ રહી છે કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું કે જે રાશન કાર્ડ ધારકોને KYC કરવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC કરાવી લેવાનું રહેશે. જો રાશન કાર્ડમાં KYC નહીં હોય તો તમને બીજી કોઈ સરકારી યોજનાનો લાભ તો નહીં જ મળે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે મફત અનાજ મળવા પાત્ર રહેશે એ પણ તમને યોજના અંતર્ગત અનાજ છે મળતું બંધ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજના લઈને સૌથી મોટા સમાચાર. આયુષ્માન યોજના હેઠળ હવે ફક્ત 6 મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે. જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેમનું આયુષ્માન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે. અત્યાર સુધી માતા પિતાના આયુષ્માન કાર્ડ પર 5 વર્ષ સુધીના બાળકોની મફત સારવારની સુવિધા હતી, પરંતુ હવે તમામ ફેરફારો છે એ અત્યારે બદલાઈ ચૂક્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા નિયમો, જેમાં KYC ફરજિયાત. હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. આ અંતર્ગત મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ લિંક કરવું જરૂરી રહેશે. OTP ચકાસણી, ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે. આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે. આ સાથે મિત્રો, ગેસ સબસિડી હવે લાભાર્થીઓના ઘરે બેઠા સિટી ટ્રાન્સફર કરવામાં આવે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે. આ સાથે મિત્રો, 2 સિલિન્ડરની મર્યાદા, હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરવાની માન્યતા રહેશે. બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે ખાસ મિત્રો વીઘા દીઠ સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકારે આધુનિક ખેતી કરતા આપણે મિત્રો જણાવી દઈએ તો કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક લાભાર્થી રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા પછી ઉત્પાદિત શાકભાજી માટે સરળતા રહે. આ સાથે હવે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને લઈને પણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો, શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રે 1000 લાખ રૂપિયાની રકમ છે. ખાસ કરીને મિત્રો અગત્યના સમાચાર. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી લઈએ તો કે મિત્રો, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની ભેટ. જો તમે પણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમારા માટે અત્યારના લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધવા કરતાં જ આવકના આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આમાં મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો છે એમને પણ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશન 15 લાખ રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે.
મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે. એ યોજના નામ છે ટેબલા લોન સહાય યોજના, જેનાથી તમને તો મિત્રો તમને જણાવી દઈએ તો પશુ શાળાઓ માટે 4 લાખ રૂપિયા સુધીની લોન છે એ ફક્ત 4% વ્યાજ દરે મળશે. આ યોજના અંતર્ગત જારિત વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી છે અને મિત્રો આ માધ્યમથી પશુઓને સારું આશ્રય મળે અને ઉત્પાદન પણ